આજની મારી નિયામતો મારા પગની પેની માટે. હું આભારી છું મારી પગની પેનીનો, કેમ કે મારા જીવનમાં પહેલીવાર પાપા પગલીઓ પાડવાની શરૂઆત કરેલ ત્યારે મને બેલેન્સ કરવામાં મદદરૂપ થયેલ. તે માટે દિલથી મારી પગની પેની તારો ખૂબ ખૂબ આભાર. આભાર, આભાર, આભાર. હું આભારી છું મારી પગની પેનીનો, કેમ કે એ મારા પગના પંજાની પાછલા ભાગમાં મજબૂત સપોર્ટ આપે છે. તેનાથી મારા શરીરને પાછળની તરફ નમવાથી બચાવે છે. તે માટે દિલથી મારી પગની પેની તારો ખૂબ ખૂબ આભાર. આભાર, આભાર, આભાર. હું આભારી છું મારી પગની પેનીનો, કેમ કે મારા પગના પંજામાં પેનીનો ભાગ પાછળ હોવાથી બૂટ કે સેન્ડલ પહેરવામાં સરળતા થાય છે. તેથી ચાલતી વખતે બૂટ સેન્ડલ પગમાં બની રહે છે. તે માટે દિલથી મારી પગની પેની તારો ખૂબ ખૂબ આભાર. આભાર, આભાર, આભાર. હું આભારી છું મારી પગની પેનીનો, કેમ કે મારા પગની પેની શરીરનું મહત્ત્વ સમજાવે છે કે એના વિના મારા જીવનમાં બધું અધૂરું છે. તે માટે દિલથી મારી પગની પેની તારો ખૂબ ખૂબ આભાર. આભાર, આભાર, આભાર. હું આભારી છું મારી પગની પેનીનો, કેમ કે મારી પેની મને સીડીઓ ચડવા, ભારે કામ કરવા મદદ કરે છે. તેનાથી મારું જીવન સરળ બને છે. તે માટે દિલથી મારી પગની પેની તારો ખૂબ ખૂબ આભાર. આભાર, આભાર, આભાર. હું આભારી છું મારી મમ્મી અને બહેનની પગની પેનીનો, કેમ કે તારા થકી તો મારી મમ્મી અને બહેનના પંજામાં ઝાંઝર સલામત રહે છે. તેથી પગ રૂપાળા લાગે છે. તે માટે દિલથી મારી પગની પેની તારો ખૂબ ખૂબ આભાર. આભાર, આભાર, આભાર. હું આભારી છું મારી પગની પેનીનો, કેમ કે હું મોટરસાઇકલ ચલાવું ત્યારે મારી પેની મને મોટરસાઇકલના ગિયર અને બ્રેકના પેડલને દબાવવામાં મદદ કરે છે. તે માટે દિલથી મારી પગની પેની તારો ખૂબ ખૂબ આભાર. આભાર, આભાર, આભાર. હું આભારી છું મારી પગની પેનીનો, કેમ કે મારી પેનીમાં એક ખરબચડો વિસ્તાર ગટ્યુબર કેલ્કેનાઇઝ ઊભા રહેવામાં મોટા ભાગનું વજન લે છે. તેથી મારી પેની મારા શરીરનો સંપૂર્ણ ભાર ઉપાડે છે. તે માટે દિલથી મારી પગની પેની તારો ખૂબ ખૂબ આભાર. આભાર, આભાર, આભાર. હું આભારી છું મારી પગની પેનીનો, કેમ કે મારી પેનીમાં પેનીનું હાડકું અને પેની નીચે સ્નાયુઓની કોથળી, ફેટ પેડ અને જાડી ત્વચા દ્વારા ગાદીવાળી હોય છે. તેના થકી હું ચાલતી સમયે આરામથી ચાલી શકું છું. તે માટે દિલથી મારી પગની પેની તારો ખૂબ ખૂબ આભાર. આભાર, આભાર, આભાર. હું આભારી છું મારી પગની પેનીનો, કેમ કે મારી પેનીમાં એક નાનો ફૂલેલો ભાગ છે જે પરિસ્થિતિ પ્રમાણે બદલાઈ શકે છે. તે પણ ફક્ત મનુષ્યમાં જ વિકસિત હોવાથી હું સીધી સ્થિતિમાં સંતુલન જાળવી શકું છું. તે માટે દિલથી મારી પગની પેની તારો ખૂબ ખૂબ આભાર. આભાર, આભાર, આભાર. આજની નિયામતો બદલ યુનિવર્સ દાદાને આભાર.